દ્વારા ટ્રાફિક સુરક્ષા માટે મેગા ડ્રાઈવ, નિયમ ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી. ડાંગ જિલ્લામાં માર્ગ અકસ્માતોની વધતી ઘટનાઓને રોકવા અને વાહન વ્યવહારના નિયમોનું કડક પાલન સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્યથી જિલ્લા પોલીસ દ્વારા એક વિશેષ મેગા ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. આ ઝુંબેશ અંતર્ગત જિલ્લાના મુખ્ય માર્ગો અને પર્યટન સ્થળોને જોડતા રસ્તાઓ પર ટ્રાફિક પોલીસ દ્વારા સઘન વાહન ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે. આ વિશેષ અભિયાન દરમિયાન મુખ્યત્વે અતિશય ગતિથી વાહન ચલાવવું, નશાની હાલતમાં વાહન ચલાવવું અને અન્ય ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. પોલીસ ટુકડીઓ આધુનિક ઉપકરણો જેવા કે સ્પીડ ગન અને શ્વાસ વિશ્લેષક, બ્રેથ એનાલાઇઝર વડે વાહન ચાલકોની તપાસ કરી રહી છે અને નિયમ ભંગ કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી રહી છે. આ ડ્રાઈવનો હેતુ ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ લાવવાનો છે અને ભવિષ્યમાં થતા અકસ્માતોને ટાળવાનો છે. ડાંગ જિલ્લા પોલીસ દ્વારા તમામ નાગરિકો અને પર્યટકોને વાહન ચલાવતી વખતે ટ્રાફિકના નિયમોનું સંપૂર્ણ પાલન કરવા અને નિર્ધારિત ગતિ મર્યાદા જાળવવા માટે અપીલ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું છે કે માર્ગ સલામતી એ સૌની સહિયારી જવાબદારી છે અને આ પ્રકારની ઝુંબેશ આગામી દિવસોમાં પણ ચાલુ રાખવામાં આવશે, જેથી જિલ્લાને અકસ્માત મુક્ત બનાવી શકાય. ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રીમતી પૂજા યાદવ સાહેબે સમગ્ર ડાંગ જિલ્લામાં એટલે કે સુબીર, સાપુતારા, આહવા તેમજ વઘઈ પોલીસ સ્ટેશનોમાં લોક જાગૃતિમાં અને ટ્રાફિક અવેરનેસ અન્વયે એક ટ્રાફિક ડ્રાઈવની ઝુંબેશ તારીખ 12/9/2025થી 15/9/2025 સુધી રાખવામાં આવેલ છે. અત્યારે પણ આ ટ્રાફિકની ઝુંબેશ સમગ્ર ડાંગ જિલ્લામાં ચાલુ છે.